સુરતમાં આવતીકાલે કુલ 8 રથયાત્રા નીકળશે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। રથયાત્રાને પગલે શહેરમાં તૈયારીઓ ચાલી રહી છે। રથયાત્રાને પગલે અહીંયા ભક્તો અત્યારે સેવામાં જોડાઈ ચૂક્યા છે। મંદિરોમાં ભક્તો ભગવાનની સેવામાં જોડાયા છે। તેની આ તસવીરો। શણગાર અને પ્રસાદીની કામગીરી ભક્તો તરફથી મંદિરમાં કરવામાં આવી રહી છે। અલગ અલગ 8 રથયાત્રા સુરતમાં નીકળનાર છે। ભક્તો દ્વારા ભગવાન માટે હાર ગૂંથવાની કામગીરી, ભગવાનના વિવિધ ઝાંખીઓનો સુંદર શણગાર કરાયો। યુવાધન ભગવાન જગન્નાથને આવકારવા માટે ઉત્સુક છે। ભગવાનના આગમનને પગલે ભક્તોમાં ખુશીનો માહોલ છે। દિવસે ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળવાના છે, ત્યારે સુરતમાં અલગ અલગ સ્થળો પરથી નીકળનારી 8 મુખ્ય રથયાત્રા પૈકીની જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। અને જોઈ શકાય છે કે ભગવાનની અલગ અલગ જે ઝાંખીઓ છે તેને શણગાર છે તે કરવામાં આવી રહ્યો છે। ભગવાનના જે અલગ અલગ સ્વરૂપો છે તે ઝાંખીઓના માધ્યમ થકી છે તે આવતીકાલે લોકો એટલે કે જે શ્રદ્ધાળુઓ સમક્ષ મૂકવામાં આવશે। સ્ટેશન વિસ્તારમાંથી જે પ્રમાણે આ ઝાંખીઓ છે તે પ્રસ્થાન થશે, તે ઝાંખીઓના દર્શન છે તે ભાવિક ભક્તોને મળી રહેવાના છે। ત્યારે જોઈ શકાય છે કે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં જે ભક્તોના જે ચહેરા ઉપર ભગવાન જગન્નાથને આવકારવા માટે ખૂબ જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। અને તેને લઈને અહીં જે ખાસ કરીને પુષ્પના હાર છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે। જે ગલગોટાના જે હાર છે તે અહીં મહિલાઓ દ્વારા છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે। અને આવતીકાલે જ્યારે અદ્ભુત રીતે શણગાર છે તે રથને કરવામાં આવશે અને તે રથમાં ભગવાન જગન્નાથ છે તે સવાર થઈ અને પોતાના ભક્તોને છે તે દર્શન આપવાના છે। ત્યારે આ પ્રમાણે અહીં જે તૈયારીઓ છે તે ચાલી રહી છે। બેટા, આપનું નામ? ઈશા। શું કહેશો, ભગવાનને આવકારવા માટે કેટલા ઉત્સુક છો? બહુ જ ઉત્સાહ છે, ખુશી છે। કાલે રથયાત્રા છે તેની માટે સેવામાં આવ્યા છે। તૈયારી ચાલી રહી છે? ડેકોરેશનની તૈયારી ચાલે છે હમણાં। તૈયારી રથયાત્રા માટે 1 મહિના પહેલાથી ચાલુ થઈ જાય છે। એકદમ ઉત્સાહ હોય છે કે ક્યારે રથયાત્રા આવશે, ક્યારે જઈશું, ક્યારે સેવા મળશે, સેવા કઈ મળશે, આખો દિવસ મંદિરમાં સેવા કરીશું વગેરે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।